એ ના ના હો, હજુ તો ચા પાણી બાકી છે. આ બધા ઉઠે ત્યારે ચા ભીરા થવી ને આપણા ગામડા જેવું થોડું હોય અહીંયા. હા સારું સારું, હમણાં ઉઠે પછી ફોન કરાવું હો. સારું ચલ મૂકું અત્યારે. મમ્મી ચલો ચા ને એવું પી લો. અને હું એમ પૂછવા આવી હતી કે તમે ખાખરા ને એવું ખાશો કે મમરા ને એવું? અલી આ 9 વાગ્યા, તમે 9 વાગે છે ચા પીવો ને તોય પાછા ખાખરા ને મમરા ને એવું બધું ખાવ તમે. એમાં તો અમારું પેટે ના ભરાય. અમે તો આમ સવારમાં 6 વાગે ચા પીવા બેસી જઈએ ને ગરમ ગરમ કેવી ભાખરી હોય, ઉપર ઘી ને મરચું લગાવ્યું હોય, આમ પેટે ભરાય. આ ખાખરામાં ને મમરામાં પેટ ભરાતા હશે? તો બનાવી દઉં તમને મમ્મી ભાખરી? ના હવે ખાઈ લઈશું, જે બનાવ્યું એ ખાવું જ પડશે ને. હાલો ચાલશે. પાછી ભાખરી ક્યાં બનાવડાવી? મમ્મી હું ઓફિસે જાઉં છું. હું સાંજે 7:30-8 વાગ્યા સુધીમાં આવી જઈશ. તમે આરામ કરજો, બહુ કઈ કામ કરતા નહીં. મેડ આવશે, બીજું બધું કામ પતાવી દેશે અને 8:30 આવીને હું જમવાનું બનાવીશ. તમે આરામ કરજો હો ને. પણ અલી અમારે તો 8:30 તો અમારે તો છે ને ઊંઘીએ ગયા હોય. 8:30 પછી તો અમારે આટલું મોડું ખાવાનું અમારે ના ચાલે. અમારે તો 7 વાગે તો ગામડે ખાઈએ લઈએ. 10 વાગે તો અમારી એક ઊંઘ પૂરી થઈ જાય. તમારે તો શી ખબર એ કામ જ કેવું બધું છે. કપડા મોડા ધો, સવાર ઉઠો મોડા, કામ મોડું કરો, ખાવ મોડું, આવું થોડું ચાલતું હશે બધું? મમ્મી અમે જ્યાં રહીએ છીએ અને જ્યાં તમે ગામડે રહેતા હતા એમાં બહુ ફરક છે મમ્મી. તમારે ટાઈમ સાથે ચાલવું પડશે. જો તમે અહીંયા આવો છો અને તમારે અહીંયા હવે કાયમ રહેવાનું છે તો તમે વિચારો કે અમારો ટાઈમ આખો અલગ છે ને તમારો અલગ. તો હવે અમે અમારા ઓફિસનો ટાઈમ તો ના બદલી શકીએ, પણ તમે તમારો ટાઈમ તો બદલી શકો ને. હવે કદાચ તમારે વહેલા ખાવા જોઈતું હોય બરોબર, અને તમારે તમારો ટાઈમ તો બદલવો પડશે ને મમ્મી. અને ત્યાં તમારે આખું અલગ હતું. હવે પપ્પા ખેતરે જાય બરોબર, તો ત્યાંથી પપ્પા 5 વાગે આવી જતા હતા. અમે ઓફિસ જઈએ ત્યાંથી હું 8:30 આવું, આવીને જમવાનું બનાવું. મીત 10 વાગે આવે. 10 વાગે આવે, અમે બંને જમીએ, કામ પતાવીએ એટલે અમારે સુતા 12:30 વાગી જાય. અમે સવારે એ રીતે ઉઠીએ 7, 7:30, 8 વાગે. તો અમે નાસ્તો પણ 9 વાગે જ કરીએ ને. તમે વિચારો અમારું આખો સમયગાળો આખું વિપરીત છે તમારા કરતા. ત્યાં બધું સવારે વહેલા થતું હતું અને સાંજે વહેલા આવી જતા હતા. પણ સિટીમાં એવું નથી મમ્મી. તો અમારે સિટી પ્રમાણે અમારે કમાવા જવું હશે તો અમારે એ જ ટાઈમે જવું પડશે મમ્મી. તમારે થોડુંક સમજવું પડશે. તારી વાત સાચી છે હો કિશુ. કેમ કે તમારે બધું મોડેથી મોડા આવો ને મોડા ખાવ ને મોડું થઈ જાય. અને અમારે તો ત્યાં વહેલા સુઈ જતા હતા. હવે મારે કાયમ અહીંયા જ રહેવાનું છે તો મારે તમારા ટાઈમ પ્રમાણે સેટ તો થવું જ પડશે. પણ કિશુ કઈ વાંધો નહીં, તું ઓફિસે જા અને જમવાનું શું બનાવવાનું છે મને કહીને જા, હું બનાવીને રાખીશ. ના આરામ કરો, હું આવીને ના ના, બનાવી હું દઈશ. ઘરે જો કિશુ હું બધું કામ કરતી હતી, ખેતરનું કરતી હતી. હવે આ તો એવું થયું કે હવે થોડોક ટાઈમ આપણે છોકરા ભેગું રહીએ એટલે અમે આયા છીએ. તો છોકરા ભેગું જમીશું નહીં તો એનું કામ જ શું, અમારું અર્થ જ શું અહીંયા આવવાનું. એટલે હું છે ને જમવાનું બનાવીને રાખીશ, પછી આપણે બધા ભેગા જમીશું. હો ને? સારું, તો પછી તમારે જે બનાવવું હોય ને બનાવી દેજો. સારું. હા તો કામની ચિંતા નહીં કરવાની તારે. તમ તારો આઈને આપણે થાક લાગ્યો હોય ગમે તે હોય, આપણે હું જમવાનું બનાવીને રાખીશ, ભેગા જમીશું. કેમ કે અમે રહેવા એટલે જ આયા છીએ ગામડેથી. હવે થોડો ટાઈમ હવે છોકરા જોડે રહીએ, જોડે ખાઈએ, આખી જિંદગી અલગ જ રહ્યા છીએ. થેન્ક યુ મમ્મી મને સમજવા માટે. સારું, સાચી વાત છે તારી.